જય ગુરુદેવ। તો મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂળ સાર વિશે ચર્ચા કરવાની છે કે પ્રથમ તો ભગવદ્ ગીતા એટલે શું અને આ નામ પાડવા પાછળનું કારણ શું છે। ભાગવત એટલે ભક્તિ, જ્ઞાન, વાત્સલ્ય અને તત્વજ્ઞાન, અને ગીતા એટલે ધ્યાન। આ પાંચેયનો સમન્વય એટલે ભાગવત ગીતા। જેમ દરેક પશુ પક્ષીની એક અલગ ભાષા છે, તેમ આ મનુષ્ય જાતિની પણ એક અલગ ભાષા છે, તે છે હું અને મારું। શ્રીમદ ભગવદ્ ગીતા હુંના અહંકારથી ડૂબી ગયેલ વ્યક્તિને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ આપે છે। શ્રી કૃષ્ણે મનુષ્યને સંસારના સુખ અને ભોગોથી ભાગવાનું નથી શીખવાડ્યું, સંન્યાસી બનીને જંગલમાં ભટકવાનું નથી શીખવાડ્યું, પણ તેમણે એ સમજાવ્યું છે કે સંસારના સુખ અને ભોગો મનુષ્ય માટે જ બનાવવામાં આવ્યા છે, કેમ કે જીવનનો ઉદ્દેશ્ય આનંદ મેળવવું છે, સુખ ભોગવવું છે। માત્ર તેમણે એ સમજાવ્યું છે કે બધા જ સુખોને ભોગવો, પણ એક આસક્ત ભોગીની જેમ નહીં, પણ એક નિરાસક્ત યોગીની જેમ તેને ભોગવો। જ્યારે શ્રી કૃષ્ણનું જીવન જ વૈભવશાળી અને શાન શૌકત યુક્ત હતું, હંમેશા આનંદિત હતું, તો પછી તે અન્યને સંસાર ત્યાગની પ્રેરણા ક્યાંથી આપે। પરંતુ પરમાત્માની પ્રાપ્તિના અનેક માર્ગ હોવાથી મનુષ્યને જે માર્ગ યોગ્ય લાગે તે માર્ગે કેવી રીતે ચાલવું તે તેની અંગત સમજ છે। શ્રીમદ ભાગવદ્ ગીતા કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે અને કોઈ પણ અવસ્થામાં વાંચી શકાય છે, માત્ર જરૂરી છે તો મનની શુદ્ધિ। જ્યારે વ્યક્તિનું મન સાફ હોય ત્યારે તેને કોઈ પણ સમય, સ્થળ કે કોઈ પણ અવસ્થા લાગુ પડતી નથી। શ્રીમદ ભગવદ્ ગીતાનું દરરોજ અધ્યયન કરવાથી વ્યક્તિ તેના મૂળ સ્વરૂપ એટલે કે આનંદ સ્વરૂપમાં જ રહે છે। શ્રીમદ ભાગવતમ અનુસાર આધ્યાત્મિક પંથે જે અવરોધક હોય તેનો સ્વીકાર કરવો એટલે આત્મસંયમ, માટે તમે આત્મસંયમ ભાવ કેળવો। ભાગવદ્ ગીતાના મુખ્ય 3 યોગ, જેમાં પ્રથમ યોગ છે કર્મયોગ। કર્મયોગ એટલે કર્મફળનો ત્યાગ કરી તમે કર્મફળના સાક્ષી દ્રષ્ટા છો તેવો સ્વીકાર ભાવ। બીજો છે ધ્યાન યોગ, એટલે કે ધ્યાન કરતી વખતે તમે તમારી પૂર્ણ જાગૃતિ રાખો। ત્રીજો છે જ્ઞાન યોગ, એટલે કે જ્ઞાન ગોષ્ઠી પૂરા ભાવથી તથા પ્રેમથી કરો। શ્રીમદ ભગવદ્ ગીતાની કળા તો એમાં છે કે સાધક ગમે તે એક યોગનું આચરણ કરે તો પણ આ ત્રણેય યોગ ત્રિવેણી સંગમની જેમ એકબીજામાં ભળી જઈ સાધકને સિદ્ધિના માર્ગે જવામાં સરળતા કરી આપે છે। જય દ્વારકાધીશ।